બુદ્ધ જન્મ જયંતિ નિમિત્તે વડોદરા જ્યુબિલી બાગ ખાતે પાલિકાનો સન્માનસભર કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરમાં બુદ્ધ જન્મ જયંતિ નિમિત્તે જ્યુબિલી બાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સન્માનસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રેવન્યુ વિભાગ સુરેશ તુવરના વરદ હસ્તે ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ભગવાન બુદ્ધને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમગ્ર વાતાવરણમાં શાંતિ, સહિષ્ણુતા અને માનવતાના સંદેશ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ અવસરે સુરેશ તુવરે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શહેરવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વડોદરાને વધુ સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે નાગરિકોની સહકાર આપવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોની નોંધપાત્ર હાજરી રહી હતી. આજરોજ ભગવાન બુદ્ધની જન્મજયંતિ છે. આજે મોટી સંખ્યામાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપલબ્ધ અહીંયા હાજર છે અને અમે બધાએ ભગવાન બુદ્ધને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને પુષ્પાંજલિ કરી છે. આપણે બધું સાથે બધા ભેગા મળીને ભગવાન બુદ્ધના ઉપદેશોનું પાલન કરીએ, એમના આશીર્વચનોનું જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. આજ રોજ ગુજરાત સ્થાપના દિન છે. ગુજરાત સ્થાપના દિવસની તમામ વડોદરાવાસીઓને શુભકામના પાઠવું છું અને આવો આપણે સૌ સાથે મળીને વડોદરાને સ્વચ્છ વડોદરા બનાવીએ અને વિકસિત વડોદરા બનાવીએ. ફરીથી આપ સૌને વડોદરાની સ્થાપના દિવસની શુભકામના પાઠવું છું. ધન્યવાદ, થેન્ક યુ.